નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 6 ની અંદર આપણે અલગ અલગ જે પ્રયોગો જોઈએ છીએ, જેમાં પ્રયોગ પોથીને લગતા વિજ્ઞાનમાં પ્રયોગ 15મો આપણે જે ચર્ચા કરશું. ઘણા બધા વિડીયોઝ ઘણા મુકાઈ ગયા છે ચેનલમાં, ઉપર જોઈ લેજો. વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં નીચે જશો અને તમને ધોરણ 6 નું પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં ઘણા બધા વિડીયોઝ આવા આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે એવા મુકાઈ ગયા છે. મોસ્ટ ઓફ પ્રશ્નો પણ તમને પૂછાતા હોય છે. તો પ્રયોગની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે કે પહેલા તમારે હેતુ કરીને લખવાનો હોય છે. તો હેતુ તમને પ્રશ્નમાં આપેલો હોય છે. જેમ કે અહીંયા આપણે હેતુ આપેલો છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ અને પ્રોટીનની હાજરી તપાસવાની છે. કેની? સ્ટાર્ચની અને પ્રોટીનની હાજરી તપાસવાની, કે ભાઈ એ ખોરાક છે, એ ખોરાકની અંદર સ્ટાર્ચ રહેલો છે કે નથી રહેલો, ને એ ખોરાકની અંદર તો કે પ્રોટીન રહેલું છે કે નથી રહેલું, એ આપણે તપાસવાનું છે. તો ખાદ્ય પદાર્થો આપણે અહીંયા આપી દીધા છે, બરોબર. બટાકાની ચીરી એટલે બટાકાની જે નાનો કટકો છે, પછી લોટ, મગફળીના દાણો, ચણાનો લોટ ને કોકોનટ નું છીણ એટલે કે કોપરા. હવે સ્ટાર્ચનું પરીક્ષણ કરવાનું છે પહેલું. તો એના માટે હેતુ લખી શકીએ કે આપેલ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચની હાજરી તપાસવાની છે. તો સાધનો લખી શકીએ કે ડ્રોપર, કાચની પ્લેટ એ સાધનો જોશે, અને પદાર્થો તરીકે આયોડીનનું દ્રાવણ અને બટાકાની ચીરી જોશે. એ તમે જોઈ શકો છો કે એક ડીશ લીધી છે, બરાબર. એમાં બટાકાની ચીરી રાખી છે અને એમાં આયોડીનનું દ્રાવણ છે એ ઉપરથી કાચની પ્લેટમાં બટાકાની ચીરી ઉપર નાખીએ છીએ તે ડ્રોપર દ્વારા. તો શું ફેરફાર થાય છે એ ચકાસવાનું છે. એની અંદર સ્ટાર્ચ છે કે નહીં ચકાસવાનું છે, બરાબર. તો જે આકૃતિ આપી છે એવી જ આકૃતિ બાજુમાં દોરવાની છે તમારે. તો પદ્ધતિ કરીને આપણે લખી શકીએ કે આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક પદાર્થ, જેમ કે અહીંયા બટાકાની ચીરી લીધી છે, એ લઈ અને તેને કાચની પ્લેટ ઉપર મૂકી દેવાનું છે. તેના પર આયોડીનના દ્રાવણના 2-3 ટીપા નાખવાના છે. દ્રાવણનો રંગ ભૂરો કાળો થાય કે નહીં એ તપાસવાનું છે. આ રીતે દરેક પદાર્થ માટે સ્ટાર્ચનું પરીક્ષણ કરવાનું છે. હવે અવલોકનની વાત કરીએ કે બટાકાની ચીરી ઉપર આયોડીનનું દ્રાવણ નાખતા કાળા અને ભૂરા ટપકા થાય છે, જેથી કહી શકાય કે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ છે. તો નિર્ણય આપણે લખી શકીએ કે પ્રયોગ પરથી સાબિત થાય છે કે આપેલ ખાદ્ય પદાર્થમાં શું રહેલો છે? સ્ટાર્ચ રહેલો છે, બરોબર. શું કામ? એને તો આયોડીન દ્રાવણ દ્વારા એના પરથી પરીક્ષણ થયું કે ભાઈ કાળા અને ભૂરા ટપકા જે થાય છે એ ભાગની અંદર બટાકામાં શું હતો? સ્ટાર્ચ હતો, સ્ટાર્ચનું પ્રમાણ હતું, બરોબર. એ સાબિત થાય છે. ત્યાર પછી એમાં બીજું જ છે પ્રોટીનનું પરીક્ષણ કરવાનું છે. તો એનો હેતુ આપણે લખી શકીએ કે આપેલ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી, જેમાં સાધનો તરીકે જોશે ડ્રોપર, કસનળી, કસનળીનું સ્ટેન્ડ. પદાર્થો તરીકે જોશે કોસ્ટિક સોડાનું દ્રાવણ, કોપર સલ્ફેટનું દ્રાવણ, ચણાના લોટનું દ્રાવણ. 3 દ્રાવણ લીધા છે. તો અહીંયા જોઈ શકો કોસ્ટિક સોડાનું દ્રાવણ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH, કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે CuSO4, એ બેનું દ્રાવણ અહીંયા બોટમમાં લીધેલું છે. અહીંયા 3 કસનળી રે એવું કસનળીનું સ્ટેન્ડ રાખ્યું છે. એક કસનળી છે એની અંદર ચણાનો લોટ પેલા લઈ અને ડ્રોપર દ્વારા આમાંથી જે ભાગ છે કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ એ વારાફરતી ઉમેરવાનો છે, અને પછી ચકાસણી કરવાની છે કે ભાઈ આની અંદર પ્રોટીન રહેલો છે કે નથી રહેલો. તો જેવી આકૃતિ આપી છે એવી જ આકૃતિ નીચે દોરવાની થાય છે. હવે પદ્ધતિ કરીને આપણે લખી શકીએ કે આપેલ ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક પદાર્થ એટલે કે ચણાનો લોટ થોડો લેવાનો છે. જો તે ભૂકારૂપ પદાર્થ ન હોય તો વાટીને એનો ભૂકો બનાવી દેવાનો છે. ચણા હોય આખા, ચણાનો લોટ કરી નાખવાનો, ભૂકો કરી નાખવાનો. કસનળીમાં પદાર્થોનો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરીને એનો પેસ્ટ બનાવી દેવાની છે. હવે ડ્રોપરની મદદથી કસનળીમાં કોપર સલ્ફેટના દ્રાવણના 2 ટીપા નાખવાના છે અને કોસ્ટિક સોડાના દ્રાવણના 10 ટીપા નાખવાના છે. દ્રાવણને બરાબર હલાવીને કસનળીને થોડા સમય સુધી રહેવા દેવાનું છે, બરાબર. હવે શું થાય છે તો કે દ્રાવણનો રંગ કેવો થાય? જાંબલી. હવે જોવાનું કે દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નથી થતો એ જોવાનું છે. જો રંગ છે એ જાંબલી થતો હોય તો શું થાય છે કે એમાં પદાર્થની અંદર પ્રોટીન રહેલું છે એ સાબિત થાય છે, બરાબર. તો અવલોકન કરીને આપણે લખી શકીએ કે ચણાના લોટમાં કોપર સલ્ફેટનું દ્રાવણ અને કોસ્ટિક સોડાના દ્રાવણના ટીપા નાખતા દ્રાવણનો રંગ જાંબલી થાય છે. તો એમના ઉપરથી આપણે નિર્ણય લખી શકીએ કે પ્રયોગ પરથી સાબિત થાય છે કે આપેલા ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી રહેલી છે. ત્યાર પછી હવે જોઈએ જ્ઞાન ચકાસણીના પ્રશ્નો, બરાબર. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ છે ABCD પ્રમાણે ક્રમ અક્ષરની સામે આપેલા ખાનાની અંદર લખવાનો છે, બરાબર.
જાઓ તો એમાં તો પેલું છે એમાં ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા શેનો ઉપયોગ થાય છે? તો સ્ટાર્ચની હાજરી તપાસવી હોય તો આયોડિનનો દ્રાવણનો ઉપયોગ થાય છે, તો જવાબમાં બી ઓપ્શન આવશે. બીજું છે ચોખાના લોટ પર આયોડિનના દ્રાવણના 2-3 ટીપા નાખતા કયા રંગનું દ્રાવણ બને છે? બરોબર, તો ચોખાના લોટ ઉપર તમે આયોડિનના દ્રાવણના ટીપા નાખો તો કઈ થતું નથી. બરોબર, એટલે જવાબમાં ડી ઓપ્શન આવશે, કઈ અસર થાય નહીં. પછી ત્રીજું છે પ્રોટીનનું પરીક્ષણ કરવા કયા દ્રાવણો વપરાય છે? તો પ્રોટીનનું પરીક્ષણ કરવા કોપર સલ્ફેટ ને કોસ્ટિક સોડાનું દ્રાવણ વપરાય છે, હમણાં જ જોયું આપણે. બરોબર, તો જવાબમાં સી ઓપ્શન આવશે, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાનું દ્રાવણ વપરાય છે, તો જવાબમાં સી ઓપ્શન. ચોથું છે તુવેરની દાળમાં આહારનો મુખ્ય કયો ઘટક રહેલો હોય છે? તો પ્રોટીન રહેલું હોય છે, તો જવાબમાં આવશે ડી ઓપ્શન. પાંચમું છે આયોડિનની ઉણપ થી થતો રોગ કયો છે? તો આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે, જવાબમાં એ ઓપ્શન આવશે. બરાબર, ગોઈટર રોગ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચેનલને હજી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. અગાઉના જોયેલા વિડીયો ધોરણ 6 ના ઘણા બધા મુકાઈ ગયા છે, પણ તમે જોઈ લેજો. આવનારી પરીક્ષાની એમાંથી તૈયારી પણ કરજો. ઉપર વિડીયો સેક્શનમાં છે અને બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ તમને જોવા મળશે. ધોરણ 6 નું પ્લેલિસ્ટ છે અલગથી. અલગ અલગ વિડીયો જોવાથી તમારા જ્ઞાનમાં વધારો થશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.